નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે આજે બીજા યુનિટનો અભ્યાસ કરવાનો છે. સંપૂર્ણ રીતે પહેલું યુનિટ છે આપણે પૂર્ણ કર્યું છે. તો દરેક વિદ્યાર્થી ખાસ કે આપણી જે અંગ્રેજીની સ્વાધ્યાય પોથી છે એની અંદર યુનિટ નંબર 1 તમારે બધાએ પૂરી નાખવાનું છે. અને અત્યારે આપણે યુનિટ નંબર 2 એટલે કે આપણું નવું લેસન જે છે હાઉ મેની ડીડ યુ, હાઉ મેની એટલે કે કેટલા ડીડ યુ તમારી પાસે હતા, તમારી પાસે કેટલા હતા. તો અહીંયા એક્ટિવિટી ફર્સ્ટ એની અંદર કહે છે, જોઈએ શું કહે છે. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો અને એનો ફોટોગ્રાફ જુઓ અને તમારા શિક્ષક રમત રમાડે એ પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે અને ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખવાનું છે. તો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, કોઈનો બર્થડે છે અને બર્થડેની અંદર એના મિત્રો છે એમની સાથે સેલિબ્રેશન છે એ કરી રહ્યા છે, બરાબર છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે 1 to 8 એવું બ્લેન્ક્સ તમને આપેલી છે. તો એક્ઝામ્પલ્સમાં તમારે એફ અને ટી લખવાનો છે, પણ તમે થોડાક નીચે ઉતરો તો એક સૂચના અહીંયા આપી છે. જો બોલવા માટેના વાક્યો છે યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે, બરાબર છે. તો તમે બધા છે એ પાઠ્યપુસ્તકની અંદર જે લાસ્ટ પેજ છે, પેજ નંબર 21, બરાબર છે. તમે લોકો પેજ નંબર 21 કાઢો અને અહીંયા આપણે આ સામે રાખીએ છીએ એટલે વધારે ખ્યાલ રહેશે. તો પહેલું એવું છે એક્ટિવિટી ફર્સ્ટ એની અંદર કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન, આ ગાર્ડનનું ચિત્ર છે. તો તમે કહેશો ભાઈ ને આ ગાર્ડનનું નથી, આ તો કોઈકના બર્થડેનું ચિત્ર છે, બરાબર છે. એટલે જો પહેલાંમાં અહીંયા એફ પણ લખેલો છે, બરાબર છે. પછી બીજું સેન્ટેન્સ છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, જે બર્થડે બોય છે એ મધ્યમાં છે. હા જુઓ આ ભાઈ રહ્યા, બરાબર, મિડલમાં છે, તો અહીંયા આપણે ટ્રુ કરશું. ઓકે. પછી ધ કેક વોઝ નોટ કટ, કેક છે એ કાપવામાં આવી નથી. તો તમે જુઓ કેક છે અહીંયા કટિંગ્સ થયેલું તમને દેખાય છે, બરાબર છે, તો ખોટું છે. પછી ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી, પાર્ટીમાં 4 મિત્રો છે. હા ભાઈ સાચી વાત છે, 1 2 3 અને 4 મિત્રો છે અને એક પોતે. ઓકે. પછી ઓલ વોર ધ પેપર કેપ્સ, બધાએ પેપર કેપ પહેરી છે. હા એ વિધાન પણ સાચું છે, બધાએ માથે કેપ પહેરેલી છે. પછી ધ કેક વોઝ ઓન ધ ચેર, તો કેક છે એ ખુરશી ઉપર છે. ના ભાઈ ખુરશી ઉપર નથી, જો ટેબલ ઉપર તમને દેખાય છે, બરાબર, એ ફોલ્સ. પછી 7મું છે ઓલ વેર ઇટિંગ ધ કેક, બધાએ કેક ખાઈ રહ્યા છે. ના ભાઈ કોઈ કેક નથી ખાતું, બરાબર ને, ગિફ્ટ આપે છે અને તાળીઓ પાડે છે એવું તમને ચિત્રમાં દેખાડ્યું છે, એટલે ફોલ્સ. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, બર્થડે બોયના પપ્પા છે એ હાજર છે. ના એવું કંઈ લાગતું નથી, એ વિધાન ખોટું છે, એટલે એફ લખવાનો છે. હવે આપણી એક્ટિવિટી આગળ વધારીએ તો એની અંદર એક્ટિવિટી 1B છે. તમે બધા આ ફોટો જોઈને કહી શકશો કે આ કોણ હતું. આપણે એક મહાન એવા સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેણે એમ કહેવાય કે આઝાદી અપાવવા માટે ખૂબ મોટી એવી લડતો છે એ લડી છે અને એવું પરાક્રમ પણ દેખાડ્યું છે. તમે સાંભળ્યું હશે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આવું ક્યાંક તમે સાંભળ્યું છે. આ સૂત્ર આપનાર એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આટલું મહાન વ્યક્તિત્વ એનું હતું, જ્યારે ક્રાંતિવીર તરીકે પોતાનું કામ કરતા, પણ આવા મહાન માણસો છે એનું નાનપણ જે છે એટલે કે એનું બાળપણ છે એ પણ એમ કહેવાય કે એના સંસ્કાર છે એ બતાવે છે. તો એવી કંઈક નાની એવી વાત છે જે સુભાષચંદ્ર બોઝ છે નાના હતા ત્યારે શું ઘટના ઘટી હતી એવી કંઈ નાનકડી એવી વાર્તા છે આપણને આપી છે. જોઈએ શું કહે છે. એક્ટિવિટી 1B રીડ ધ પેસેજ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, એક છોકરો છે એ એમ કહે છે સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં એક ટેબલ છે ત્યાં આગળ એક છોકરો છે એ બેઠેલો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, એ પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક, એના મમ્મીએ પૂછ્યું ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, તે તારો બ્રેકફાસ્ટ કર્યો છે. બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, તારો બ્રેકફાસ્ટ કરી લીધો છે. ધ બોય સેડ, તો છોકરાએ કહ્યું નો, ના. મધર કોલ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ, તો મમ્મી છે એમને બોલાવે છે અને એનો બ્રેકફાસ્ટ છે એને આપે છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, તો એ નાનકડો જે છોકરો છે એ છોકરો
હજી બ્રેકફાસ્ટ કરવા માટે એમ કહે છે કે તૈયાર થાય છે, કે પોતે સ્ટાર્ટ કરવાની તૈયારીમાં જ છે. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર, તો ત્યાં એક બેગર એટલે કે એક ભિખારી છે એ ત્યાં આવી પહોંચે છે. હી સેડ, એણે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ, પ્લીઝ મને કંઈક ખાવાનું આપો. સમથિંગ એટલે કે કંઈક. તો એ પોતે સવારનો નાસ્તો કરવા માટે બેસે છે, એના મમ્મી એને પીરસીને જાય છે, પણ જેવી જ ખાવાની શરૂઆત કરે છે ત્યાં બહાર એક ભિખારી છે, એ ભિખારી કહે છે કે મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર, આ છોકરો છે એ ભિખારીની સામું જુએ છે. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી, એ ઘણો એમ કહેવાય કે ગરીબ અને ભૂખ્યો હોય એવો લાગતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એણે પોતાનો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, આ ભિખારી છે એ ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, તો આ જે છોકરો છે એ ત્યાર પછી એમ કહે છે એટલે કે મોટો થાય અને નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાય છે. તો વિચારો મિત્રો કે આ જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? એ તમને બધાને ખબર છે, એ કહેવાની જરૂર નથી. આપણે નાસ્તો કરવા જમવા માટે બેઠા હોય ને કોઈ માગવા માટે આવે તો આપણે શું કરીએ છીએ? બરાબર છે. પણ એ મહાન માણસોની જે નિશાની છે એ બાળપણથી જ આવી કોઈક ને કોઈક દેખાઈ જાય છે. તમે સ્વામી વિવેકાનંદની પણ વાત સાંભળી હશે, બરાબર છે. તો કમસે કમ આપણે એવું કહીએ કે ભિખારી છે કે કોઈ એવું જરૂરિયાતવાળું એવું લાગે તો આપણે બનતું એટલું દાન છે એ કરવું જોઈએ. આગળ વધીએ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ માર્ક ફોર રાઇટ એન્ડ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ. બબ્બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરવાની છે. ખરા વિધાન સામે સાચું અને ખોટાના વિધાન સામે છે તમારે ચોકડીની નિશાની કરવાની છે. ફર્સ્ટ છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, મમ્મીએ પોતાનો જે બ્રેકફાસ્ટ છે એ ભિખારીને આપ્યો હતો. તો ના, એણે નહોતો આપ્યો, એના છોકરાએ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ આપ્યો હતો. આ વિધાન ખોટું છે એટલે ચોકડી મારવાની. ધ બોય વોઝ સ્ટડિંગ, છોકરો છે અભ્યાસ કરી રહ્યો હતો. આ સાચી વાત છે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, નેતાજીએ પોતાનો નાસ્તો છે બેગર એટલે કે ભિખારીને આપ્યો હતો. હા, આ વિધાન સાચું છે, કારણ કે એ નાનો છોકરો એટલે પોતે નેતાજી સુભાષચંદ્ર બોઝ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ, છોકરાએ કંઈ પણ ખાધું નહોતું. સાચી વાત છે એટલે સાચું. ધ બેગર આસ્ક ફોર સમ મની, તો ભિખારીએ થોડાક પૈસા માટે કીધું હતું. ના, એણે ખાવા માટે કીધું હતું. આ વિધાન પણ ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ મેં કીધું એમ કે તમે મોટા થાવ, બરાબર છે, તમને એવું લાગે કે ખરેખર કોઈ વ્યક્તિને આવી જરૂર છે તો તમે એની બનતી મદદ કરજો, બરાબર છે. એક્ટિવિટી 2, એની અંદર સે ધીસ ફારસીસ આફ્ટર યોર ટીચર સે, તો હું બોલું પછી તમારે બોલવાનું છે. ઓકે. એટ વન બ્લો અ રીચ રિવોર્ડ ઇન અવર કિંગડમ બિહાઇન્ડ અ ટ્રી. ફરી એકવાર. એટ વન બ્લો અ રીચ રિવોર્ડ ઇન અવર કિંગડમ બિહાઇન્ડ અ ટ્રી. આ શબ્દો છે એ શબ્દો આપણને આગળના યુનિટમાં હમણાં કામ આવશે. જો પાછળનો પેજ ફેરવો. ચાલો, હજી પણ બોલવાના છે શબ્દો. લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. ચાલો, અહીંથી બોલું છું, તમે પણ ત્યાં આગળ ઘરે બેઠા બેઠા બોલજો. જો આનું જે પ્રોનાઉન્સિએશન છે ને એ સરખું છે, પણ એના મિનિંગ્સ છે એ અલગ અલગ થાય છે, બરાબર. બીટ બીટ, સિટ સિટ, ડીડ ડીડ, હીડ હીડ, લેટ લેટ, ગેટ ગેટ, મેટ મેટ, ફેડ ફેડ, મેટ મેટ, ડેડ ડેડ, હેડ હેડ, સેટ સેટ. શબ્દોનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ સરખું થાય છે, પણ દરેક જે શબ્દો છે એનો અર્થ છે એ અલગ અલગ થાય છે. તો તમારા માટે એક એમ કહેવાય કે હોમવર્ક માટે કે અહીંયા જે શબ્દો તમને આપેલા છે, બરાબર છે, અહીંયા જે શબ્દો તમને આપેલા છે એ બધા શબ્દોના અર્થ જાતે ડિક્શનરીમાંથી ગોતી અને પછી લખવાના છે, બરાબર, જેથી કરીને તમારું શબ્દ ભંડોળ છે વધશે. ત્યાર પછી આપણું લેસન છે એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. ચલો વાંચો ને આનંદ કરો. ખરેખર બહુ મજા આવે ને એવો આ પાઠ છે. 7 at 1 blow, એક ઘામાં 7. 7 at 1 blow, એક ઘામાં 7. શું હશે? તમે પાઠ જો વાંચ્યો હશે, ભણ્યા હશો તો ખબર હશે, બરાબર છે. તો જોઈએ શું કહે છે એની અંદર, પણ આને સ્પેલિંગ તમે કરેલા ફરજિયાત હોવા જોઈએ, બરાબર છે. તો ઘણા બધા વર્ષ છે એ તમારા માટે અનનોન હશે, એટલે કે તમે એને ઓળખતા હશો અને એ શબ્દ તમારા માટે પહેલી વાર આવતો હશે. તો શબ્દનો અર્થ ખબર ન હોય તો તમને વાક્ય બરાબર સમજાય નહીં, એટલે સ્પેલિંગ ખાસ પાકા કરી લેજો.
વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક સમયની અંદર એમ કહે છે કે એક ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. હી લાઇક ધ જલેબીસ વેરી મચ. એને જલેબી ખૂબ ભાવતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ. એક દિવસ એણે તાજી જલેબીઓ છે એ ખરીદી હતી. એ પુટ ધેમ ઇન અ ડિશ. એણે ડિશની અંદર મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ. આફ્ટર અ વાઇલ થોડા સમયની અંદર એણે જોયું હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ કે જલેબીની ઉપર જે માખીઓ હતી ને બણબણતી હતી. તમે બી કોઈ પણ વસ્તુ ગળી મૂકો, બરાબર છે, તો ખાસ તમને માખીઓ છે જોવા મળતી હશે. એવું તમે ઘણી બધી વાર જોયું હશે. તો સેમ એ જ વસ્તુ અહીંયા જલેબી સરસ મજાની એકદમ તાજી તાજી જલેબી લઈને આવે છે, પણ એ જુએ છે ને તો બને છે એવું કે જલેબીની ઉપર માખીઓ છે એ બણે છે. ગો અવે ડર્ટી ફ્લાઇસ હી શાઉટેડ બટ ધે ડીડન્ટ. તો પેલો ગોપાલ છે ને એ ગોપાલ શું કહે છે, જો ગો અવે ડર્ટી ફ્લાઇસ, ગંદી માખીઓ દૂર જતી રહ્યો. હી શાઉટેડ, એ મોટેથી બૂમ પાડી. બટ ધે ડીડન્ટ, પણ તેઓ ગયા નહીં. એટલે કે માખીઓ છે એ ગઈ નહીં. આપણે માખી એને એમ કહીએ હાલો માખી ઉડી જાવ, તો એ ઉડી ન છે, બરાબર. તમે હાથ મારશો તો પણ પાછી વી આવશે ઘડીક વારમાં, બરાબર ને. તો એ માખીઓને છે ગંદી માખીઓ અહીંથી જતી રહ્યો, પણ તે ગઈ નહીં. હી કિલ 7 ફ્લાઇસ એટ વન બ્લો. એણે એક ઘામાં 7 માખીઓને મારી નાખી. સાંભળજો શું કર્યું એણે, એક ઘામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને કહે છે. શું કહે છે? વાવ 7 એટ વન બ્લો, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું બહુ બહાદુર છું. પોતે પોતાના વખાણ કરે છે. શું કહે છે? હું બહુ બહાદુર છું. એને માર્યું શું? તો કે માખી મારી, એક સાથે 7 માખીઓને મારી. અને પોતે શું કહે છે કે હું બહુ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. હી વ્રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. તો એક મોટો એવો બેલ્ટ બનાવ્યો, બેનર્સ આપણે જેને કહીએ ને એવું બિગ બેલ્ટ બનાવ્યું, અને એની અંદર લખ્યું 7 એટ વન બ્લો, એક ઘામાં 7. એવું એણે બિગ બેલ્ટ છે એ બનાવ્યું અને બહાર લગાડ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. તો રાજા છે એ ગોપાલ વિશે એણે સાંભળ્યું કે ભાઈ એક ઘામાં 7ને મારી નાખ્યા. હવે હું માર્યું કોઈને ખબર નથી. ખરેખર ગોપાલે મારી હતી ખાલી હાથ માખીને જ તે. એણે મોટું જે બિગ બેલ્ટ જે બનાવ્યું ને એમાં લખ્યું હતું 7 એટ વન બ્લો, એક ઘામાં 7, બરાબર. તો રાજાને એમ થયું કે ભાઈ ખરેખર એણે એવું કંઈક કામ કર્યું હશે. એટલે રાજાને પણ આ ગોપાલની ખબર પડી. હી કોલ હિમ એન્ડ સેડ. તો એણે એને બોલાવ્યો અને કીધું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? તે ખરેખર એક સાથે 7ને માર્યા છે? જો અહીંયા ગોપાલે ખરેખર શું માર્યું હતું? ખાલી માખી જ મારી હતી, એક સાથે 7. અને રાજા પૂછે છે ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? એક ઘામાં 7ને મારી નાખ્યા હતા? ગોપાલ સેડ યસ યોર મજેસ્ટી આઈ ડીડ. તો ગોપાલે કીધું, હા રાજન, યોર મજેસ્ટી. આ રાજા માટે માનવાચક શબ્દ વાપરવામાં આવ્યો છે. યોર મજેસ્ટી એટલે કે રાજન. હા રાજન, આઈ ડીડ, હા મેં એવું કર્યું છે. શું કર્યું છે? એક ઘામાં 7ને માર્યા છે. ધ કિંગ સેડ, રાજાએ કીધું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તો તું જાણે છે કે આપણા રાજ્યની અંદર 2 એમ કહેવાય કે ક્રુઅલ જાયન્ટ્સ, નિર્દયી રાક્ષસો છે એ આવેલા છે. શું કીધું રાજાએ? તને ખબર છે કે આપણા રાજ્યની એટલે કે કિંગડમ એટલે કે રાજ્ય, આપણા રાજ્યની અંદર 2 નિર્દય એવા રાક્ષસો આવેલા છે. દે ટ્રબલ પીપલ, એ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, કોઈને પકડી શકતું નથી કે કોઈને મારી શકતું નથી. તમે રાક્ષસ જોયા હશે, જોયા છે ને રામાયણમાં, મહાભારતમાં એવા રાક્ષસ તમે જોયા હશે. ચિત્રમાં પણ તમને દેખાડે છે, પાઠ્યપુસ્તકમાં સામેના પેજ ઉપર છે. તો આ જે 2 રાક્ષસો છે એ લોકોને ખૂબ જ હેરાન કરે છે. ટ્રબલ, મુશ્કેલીમાં મૂકે છે, દુઃખ પહોંચાડે છે, હેરાન કરે છે. તો રાજા કહે છે કોઈને પકડી શકતું નથી કે કોઈને મારી શકતું નથી. ગોપાલ આસ્ક, ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? આની પહેલાં કોઈ એને પકડવાનો પ્રયત્ન કરેલો ખરો? ધ કિંગ રિપ્લાયડ, રાજાએ વળતો ઉત્તર આપ્યો, યસ મેની પીપલ ટ્રાયડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો, બટ ધે ફેલ્ડ, પણ તેઓ નિષ્ફળ નીવડ્યા. યુ આર બ્રેવ, તું તો બહાદુર છે. યુ કિલ 7 એટ અ ટાઈમ, એ તો એક સમયની અંદર 7ને મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસ તો ખાલી 2 જ છે. કે રાજાને એવી ખબર પડી કે ગોપાલે એક સાથે 7ને મારી નાખ્યા છે. એટલે આ તો રાક્ષસ તો ખાલી 2 જ છે. પણ રાજાને નથી ખબર કે એણે શું માર્યું હતું? ખાલી માખી જ મારી હતી, હાથ માખી મારી હતી, કોઈ માણસને એવી રીતના માર્યા નહોતા.
તો રાજા કહે છે કે તે તો હાથને માર્યા હતા, આ તો ખાલી 2 જ રાક્ષસ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. એને મારી નાખ અને હું તને એનું મોટું ઇનામ છે આપીશ. રીચ રિવોર્ડ, રિવોર્ડ એટલે કે ઇનામ. ગોપાલ જાણતો હતો હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. તો ગોપાલ જાણતો હતો કે પોતે એ રાક્ષસોને પકડી શકે કે પછી એને મારી શકે એના માટે સક્ષમ હતો નહીં. એબલ એટલે કે સક્ષમ હોવું. તો એને પકડવું અને એને મારી નાખવું એના માટે ગોપાલ છે એ સક્ષમ નહોતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પણ રાજા અને જે એના ગામના લોકો હતા ને એને આની ઉપર બહુ ઊંચી આશા હતી. હાઈ હોપ, એક ઊંચી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. એ થોડા સમય સુધી એમ કહે છે હી થોટ ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. અને પેલા જે રાક્ષસો છે એને શોધવા માટે પછી નીકળી જાય છે. વિચાર કરો કે એને પોતાને ખબર છે કે ભાઈ મેં કાંઈ કર્યું જ નથી, એને ખાલી હાથ માખી જ મારી છે, તો 2 મોટા આવા રાક્ષસ છે એને મારવાના છે, એ કઈ રીતે કરી શકાય? એટલે લાંબા સમય સુધી વિચારે છે અને પછી એ રાક્ષસોને શોધવા માટે નીકળી પડે છે. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. એ અહીંને ત્યાં ભટકે છે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. એ પર્વતોમાં અને ખીણોમાં છે એ રખડે છે. જો વોન્ડર અને રોમ એ બંનેનો મિનિંગ એક જ થાય છે, રખડવું અથવા ભટકવું. બટ ઈ ફેલ, પણ એ નિષ્ફળ નીવડે છે. એટલે કે અહીંને ત્યાં પર્વતોમાં ખીણોમાં જાય છે પણ એના રાક્ષસો મળતા નથી, એ નિષ્ફળ નીવડે છે. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડા દિવસો પછી એમ કહે છે એ જંગલમાંથી જઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. એને ત્યાં રાક્ષસોને જોયા. દે વેર અંડર અ ટ્રી. તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી ગયો. સ્કેર એટલે કે ડરવું. કારણ કે માણસના તો જોયા છે પણ આ રાક્ષસ છે તમે ચિત્રમાં જુઓ તમને દેખાય છે, બરાબર ને? તો આવા રાક્ષસ એને જોયા એટલે ઘડીક વાર તો બી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાતને કીધું ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે ખરેખર આ રાક્ષસો તો બહુ મોટા છે. દે લુક ક્રુઅલ ટુ. એ નિર્દય પણ લાગે છે. રાક્ષસો નિર્દય જોઈએ ને, ક્રુઅલ એટલે કે નિર્દય. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. કામ છે એ બહુ જ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું એની સાથે લડી શકીશ નહીં. આવું મનોમન છે એ ગોપાલ પોતાને કહે છે કે ખરેખર હું રાક્ષસોને પહોંચી શકું તેમ નથી. પણ રાજાએ કીધું છે અને બીજું હાઈ હોપ છે, ઊંચી આશા છે લોકોને પણ કે ગોપાલ છે એ કાંઈક કરશે. હી થોટ ફોર અ વાઇલ. એણે થોડા સમય સુધી વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. એવું પોતાની જાતને કીધું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. અમુક સ્ટોન એટલે કે પથ્થર છે એની તરફ એણે ફેંક્યા અને ઝાડની પાછળ પોતે સંતાઈ ગયો. તમે ચિત્રમાં પણ દેખાય છે કે પાછળ ગોપાલ સંતાયેલો છે. એનાથી શું કર્યું? પથ્થરના ઘા કર્યા અને ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. એક રાક્ષસ છે એ જાગીને કહે છે બીજા રાક્ષસને, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ નો આઈ ડિડન્ટ. ના, મેં ફેંક્યો નથી. યુ ડીડ ઇટ, હી શાઉટેડ. તે એવું જ કર્યું છે અથવા તે જ પથ્થર ફેંક્યો છે એવું એણે મોટેથી કીધું. શું કર્યું એણે? એકને પથ્થર ફેંક્યો એટલે બીજાને પૂછ્યું કે ભાઈ તે મારી તરફ પથ્થરનો ઘા કર્યો છે કે ફેંક્યો છે? તો પેલો કહે છે કે ના ભાઈ મેં ફેંક્યો નથી. તો પાછો બીજો એમ કહે છે કે ભાઈ તે જ ઘા કર્યો તો એવું બૂમ પાડીને કહે છે. તો અને બંને વચ્ચે ઝઘડો છે શરૂ કરાવે છે. જો વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તે મારી તરફ પથ્થર શું કામ ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય. તો પહેલો જે રાક્ષસ છે એ જવાબ આપે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કાંઈ પણ કર્યું નથી. તમે પણ જાણો છો કે આમાંથી એકબીજા જે રાક્ષસ છે, જે 2 રાક્ષસ છે એણે એકબીજા ઉપર કોઈએ પથ્થર ફેંક્યો નથી. પથ્થર કોણે ફેંક્યો છે? ગોપાલે ફેંક્યો છે. ને ગોપાલ છે ઝાડની પાછળ સંતાઈ જાય છે. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તે મારી તરફ પથ્થર છે ફેંક્યો છે. તે બિગન ટુ ફાઇટ. એણે ઝઘડવાનું શરૂ કરી દીધું. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તેઓ એમ કહે છે કે ભયાનક રીતે લડ્યા. ફિયર્સલી એટલે કે ભયાનક રીતે લડ્યા. એન્ડ કિલ્ડ ઇચ અધર. અને એકબીજાને મારી નાખ્યા. તો આ હતી ગોપાલની યુક્તિ. કારણ કે ગોપાલ સ્વાભાવિક છે પોતે એની સાથે લડવા જાય
તો ગોપાલ એની સામે લડી શકે નહીં. એટલે એને યુક્તિ વિચારી. શું કર્યું કે ઝાડની પાછળ રહી અને પથ્થર છે એ રાક્ષસ ઉપર ફેંકવાનું શરૂ કર્યું. પહેલાં રાક્ષસને પછી બીજા રાક્ષસને, એમ કરી અને બંને રાક્ષસો છે એ અંદર અંદર ઝઘડે છે અને એવા ભયાનક ઝઘડે છે કે જેના કારણે શું થાય છે, એકબીજાનું મૃત્યુ થાય છે. એટલે કે રાક્ષસ છે એકબીજાને સામસામી છે એ મારી નાખે છે. આ હતી ગોપાલની યુક્તિ. બરાબર. હવે ત્યાર પછી એના આધારે પ્રશ્નો આપણને આપેલા છે, પણ તમે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા આ યુનિટ જે એક્ટિવિટી 1, 2, 3 છે એને કમ્પ્લીટલી વાંચી નાખજો અને પછી આ ક્વેશ્ચન આન્સર છે, બરાબર, MCQs છે તો એ કરવાના છે. જુઓ, પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? ગોપાલને શું ભાવતું હતું ભાઈ? જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો? તમને ભાવે એ નહીં હો ભાઈ, ગોપાલને ભાવતું તેની વાત કરે છે. શું ભાવતું હતું એને? જલેબી. એ વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ? કયું જંતુ છે, કયું? તો જલેબીની ઉપર છે એ બણબણતું હતું. એન્ડ્સ, ફ્લાઇસ, મોસ્કિટોસ કે હની બીસ? તો ફ્લાઇસ એટલે કે માખીઓ. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? રાક્ષસોને કોણે મારી નાખ્યા? રાજાએ, ગોપાલે, સિંહે કે એકબીજાએ? એટલે કે રાક્ષસ એકબીજાએ મારી નાખ્યા. તો તમે કહ્યું સર ગોપાલ. ગોપાલે કાંઈ નથી કર્યું, ગોપાલે તો યુક્તિ વિચારી. બાકી તે કિલ્ડ ઇચ અધર, એકબીજાને એણે મારી નાખ્યા. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? તો ગોપાલ છે એ બહાદુર કે હોશિયાર? તમે કઈ રીતે કહી શકો? તો ગોપાલ વોઝ ક્લેવર. જો બ્રેવ ક્યારે કહેવાય? તમે ખરેખર સામી છાતીએ લડ્યા હોય ત્યારે એ બહાદુરી કહેવાય એની. પણ અહીંયા એની પોતાની આવડત છે એ એણે જોઈ. ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. જો તમે લખવાના હો તો હું ધીમેથી હજી એકવાર બોલું છું, સાંભળજો. ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. એટલે કે ગોપાલ છે હોશિયાર હતો કારણ કે એણે જે બંને રાક્ષસો છે એને એકબીજા વચ્ચે ઝઘડાવવા માટેની એણે યુક્તિ વિચારી અને આ રીતે જે બંને રાક્ષસો છે એને એકબીજાને મારી નાખ્યા. બરાબર છે, એટલે એને ક્લેવર કીધો છે. પછી થોડાક આગળ વધો તો એની અંદર શું કહે છે જોઈએ આપણે કે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તમે વાર્તાને 2 વાર વાંચી લેજો, પછી તમારે કયું વાક્ય ક્યાં કઈ રીતે ગોઠવવાનું છે એમ તમને ખ્યાલ આવશે. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. હું અહીંથી વાંચું છું, તમે નક્કી કરજો. બરાબર. ગોપાલ કિલ 7 flies at a blow. The giants died. The giants fought with each other. ગોપાલ threw some stones at the giants. તો આમાં સૌથી પહેલું શું કર્યું હતું? તો કે ભાઈ સૌથી પહેલાં ગોપાલ એમ કહેવાય કે એક ગામમાં 7 માખીઓને માર નાખી હતી. બરાબર છે, એટલે આમાં આપણે આપશું 1 નંબર. પછી શું કર્યું હતું? ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. પછી રાજાએ એને સાંભળ્યું એટલે એને રાક્ષસોને મારવા માટેનું કહે છે, એટલે આમાં 2 નંબર. પછી ગોપાલ છે, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, કે ગોપાલે જે રાક્ષસો એની તરફ એણે પથ્થરનો ઘા કર્યો અથવા તો ફેંક્યો. પછી શું થયું? બંને વચ્ચે ઝઘડો થયો. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. બંને રાક્ષસો અંદર અંદર લડ્યા અને બંને રાક્ષસો છે એ મરી ગયા. તો 5 નંબર. ઓકે, તો અહીંયા આ છે પહેલું છે, પછી આપણું આ બીજું વાક્ય છે, પછી આ ત્રીજું છે, ચોથું છે એ ચોથું છે અને ત્રીજું છે એ પાંચમું છે. આ ક્રમ આપણે મૂકવાના છે. બરાબર. તો તમે પણ ઘરે બેઠા બેઠા વાંચજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજા આવે એવું છે. બરાબર. એક્ટિવિટી જે 4 છે ત્યાંથી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જવાના છીએ. ત્યાં સુધી આટલું રાખીએ. તો તમે ઘરે બેઠા બેઠા સ્વાધ્યાય પોથીની અંદર જે યુનિટ નંબર 2 છે જે ચાલ્યું છે એ મુજબ થોડું થોડું તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરતું જવાનું છે. બરાબર. આગળની મેં કીધી વાત કરી એક્ટિવિટી 4થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ત્યાં સુધી આપણે રાખીએ. આવજો. થેન્ક યુ.